વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। લીમડા, વડેલી, ફલોડ સહિતના ગામોમાં ડાંગરનો પાક ખેતરમાં જ બગડી ગયો। નુકસાનનો સર્વે કરવા આવેલી તંત્રની ટીમને ગ્રામજનોએ રોકી હતી। ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ઓનલાઈન સર્વેમાં વાસ્તવિક માહિતી ચડતી જ નથી, જેના કારણે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન સર્વે કરવાની માંગ કરી છે। કૃષિ પ્રગતિ એપ્લિકેશન કામ ન કરવાના કારણે સર્વે કામગીરી ખોરંભે ચડી છે, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા। ખેડૂતોની માંગ 100% વળતર, તરત સહાય જાહેર કરવામાં આવે। ખેડૂતો દ્વારા આવતીકાલે તાલુકા કચેરી ખાતે પણ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે કમોસમી વરસાદના જે નુકસાન થયું છે એમાં 100% નુકસાન છે। અને જેમ ભૂપેન્દ્ર પટેલે કાલે જાહેરાત કરી છે કે પંચ રોજ કામો બધા આવરી લેવું જોઈએ, એમાં વાઘોડિયા આવ્યું નથી। તો અમારી માંગ એક જ છે કે આ જે પંચકામ રોજનામાં અમારું વાઘોડિયા તાલુકા આવે ને એ પ્રમાણે સર્વે થાય ને બધાને 100% સહાય મળે એવી સરકારને અમારી પૂરી અપીલ છે। અને અમે લીમડા, મઢેલી બધા ગામના ભેગા થઈને આ રજૂઆત કરીએ છીએ। જે વાઘોડિયા તાલુકાની અંદર ડાંગર પાકનું સદંતર નુકસાન થયેલું છે। 100% સૌરાષ્ટ્ર સાઈડ 2 વખત નુકસાનની સહાય આપવામાં આવે છે। વાઘોડિયા તાલુકો વર્ષોથી સહાયની અંદર વંચિત રહી જાય છે, સર્વે થઈ જાય છે, બધું થઈ જાય છે, પણ ક્યારે પણ વાઘોડિયા તાલુકાને સહાય મળી નથી। એ માટે અમારા દરેક ખેડૂતની રજૂઆત છે। અત્યારે અમારો ઘાસચારો સદંતર નાશ પામી ગયો છે। ગાયોને કે ભેંસોને ખવડાવવા માટે ઘાસચારો પણ રહ્યો નથી। જો સૌરાષ્ટ્રના ખેડૂતોને આટલી સહાય મળતી હોય તો મધ્ય ગુજરાત, વાઘોડિયા તાલુકો, વડોદરા જિલ્લો કેમ દર વખત વંચિત રહી જાય છે? માનનીય ધારાસભ્ય ભાજપના છે અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એમને પણ અમારી રજૂઆત છે ખેડૂતોની કે ખેડૂતો માટે કંઈક સારું એવું આગળ રજૂઆત કરી અને દરેક ખેડૂતની વ્યથા સમજે એ માટેની માન્ય અરજ છે। તમારી આજ રોજ લીમડા ગામે અમે સર્વે કરવા આવ્યા હતા, પરંતુ કૃષિ પ્રગતિ એપ્લિકેશન હાલ ચાલતી નથી, જેના કારણે ઉપરની સૂચના મુજબ ઓફલાઈન સર્વેની કામગીરી લીમડા ગામે તેમજ મઢેલી ગામે ચાલુ કરવાના છે। ખેડૂતોની માંગણી છે કે તમે ઓફલાઈન સર્વે કરો અને ટોટલી નુકસાન છે નુકસાન પ્રમાણે જોઈને ચેક કરીને વળતરની માંગણી છે ખેડૂતોને।